હિંમતનગરના મહતાપુરા વિસ્તારની 25 વર્ષની દીકરી ગરિમા નાંબિયારે ગુજરાત હાઈકોર્ટની સિવિલ જજ કેડર પરીક્ષામાં ત્રીજી રેન્ક મેળવીને પરિવાર અને જિલ્લામાં ગૌરવ વધાર્યું છે। બાળપણથી જ જજ બનવાનું સપનું પાડનાર ગરિમાએ આ સફળતા ફક્ત પહેલા પ્રયત્નમાં હાંસલ કરી। ઉચ્ચ અભ્યાસ પછી ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી અને હવે તે જજ તરીકે સેવા આપવા માટે તૈયાર છે। તેમના પિતાનું સપનું હતું કે ગરિમા જજ બને અને આજે તેણીએ તે સપનું સાકાર કરી બતાવ્યું છે। ગરિમાની આ સફળતા માત્ર પરિવારમાં જ નહીં પણ હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લામાં પણ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। सबसे पहले मुझे बहुत प्राउड फील हो रहा है। मेरी बेटी ने हमारा पूरा फैमिली का नाम रोशन किया है। इसके लिए उसने जो बहुत हार्ड वर्क किया है उसका फल उसको मिल गया है और मैं बहुत खुश। मैं मारू LLB છે એ સર એલેશા લો કોલેજથી પાસ કરેલ છે 2024માં। ત્યારબાદ 2025માં જ નોટિફિકેશન આવેલ અને મેં અપ્લાય કરેલ પોસ્ટ માટે અને હું ત્રીજા રેન્કે પાસ થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં, અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। Consistently hard work will make you win wherever you go, and I believe success will come. Just focus on the process.